નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું એક એવા જંગલ વિશે જ્યાં રાત્રે આંખો ખોલવાની પણ મનાઈ છે। કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ અહીંયા રાત્રિ દરમિયાનનું દ્રશ્ય જોઈ જાય છે તો તે વ્યક્તિ ગાંડો થઈ જાય છે, કાં તો આંધળો થઈ જાય છે અથવા તો તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે। અને મિત્રો, તે જગ્યા છે વૃંદાવનનું નિધિવન, એક એવું જંગલ જેના વિશે લોકો કહે છે કે આજે પણ રાત્રિ દરમિયાન અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ રાધા અને અન્ય ગોપીઓ સાથે આવે છે અને રાસલીલા રમે છે। પરંતુ સવાલ એ છે કે શું ખરેખર આ ઘટના સાચી છે કે પૂંજારીઓ દ્વારા કહેવામાં આવેલી જૂઠી કથાઓ છે જેના માધ્યમથી વધુ ભક્તોને અહીંયા આકર્ષિત કરવામાં આવે? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું નિધિવનના રહસ્ય વિશે। મિત્રો, સૌથી પહેલા તો આપણે એ જાણી લેવું જોઈએ કે નિધિવન કોઈ સામાન્ય જંગલ નથી। આ જંગલ વૃંદાવન મથુરામાં યમુના નદીના કિનારે વસેલું એક પવિત્ર અને રહસ્યમય સ્થાન છે। વૃંદાનો મતલબ થાય છે તુલસી અને વનનો મતલબ થાય છે જંગલ, જેનો સંપૂર્ણ મતલબ થયો તુલસીનું જંગલ। પરંતુ મિત્રો, તુલસીના છોડવા તો આપણે આપણા ઘરે ગમલામાં લગાવીએ છીએ, એ તો બહુ નાના નાના છોડ હોય છે, પરંતુ વૃંદાવનના જંગલમાં તુલસીના ઝાડ એટલા મોટા કેમ હોય છે? તેની પાછળનું શું રહસ્ય છે? તો મિત્રો, ત્યાંના લોકલ લોકો અને ભક્તો માને છે કે આ તુલસીના ઝાડ કોઈ સાધારણ ઝાડ નથી, પરંતુ ગોપીઓ છે। જી હા મિત્રો, તે જ ગોપીઓ જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસલીલા રમતી હતી। કહેવાય છે કે રાત્રે આ ઝાડ ગોપીઓનું રૂપ ધારણ કરી લે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જોડે રાસ રમે છે। પરંતુ મિત્રો, રાત્રે આ જગ્યાએ જવાની સખત મનાઈ છે, કેમ કે જે પણ વ્યક્તિ રાત્રે અહીંયાની રાસલીલાને જોઈ લે છે તેનું દિમાગી સંતુલન ખરાબ થઈ જાય છે, કાં તો તે આંધળો થઈ જાય છે અથવા તો તેનું મૃત્યુ થઈ જાય છે। પરંતુ સવાલ એ થાય છે કે શું સાચે જ આ ઘટના અહીં દરરોજ રાત્રે ઘટિત થાય છે અને શું સાચે જ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા રાસ રમવા માટે આવે છે કે પછી શું આ બધી અફવા ફેલાવવામાં આવેલી છે? ચાલો તેના વિશે વિસ્તારમાં જાણીએ। મિત્રો, આમ જોવા જઈએ તો નિધિવન વિશે ઘણી બધી કથાઓ પ્રચલિત છે, પરંતુ ત્યાંના લોકલ લોકો કહે છે કે સૂરજના આથમ્યા પછી અહીંયા કોઈ રહેતું નથી। અહીંયા સુધી ત્યાંના ઘરોમાં બારીઓ પણ નથી, અને હોય તો પણ તે બારીઓને બંધ કરીને સૂવે છે, કેમ કે જો ભૂલથી પણ કોઈએ રાસલીલા જોઈ લીધી તો તેની હાલત તેવી જ થશે જેના વિશે મેં તમને વિડીયોમાં પહેલાં સમજાવ્યું હતું। આ જંગલ વિશેની બીજી એક રસપ્રદ વાત, નિધિવનમાં એક નાનું મંદિર છે જેને રંગમહેલ કહેવામાં આવે છે। અહીંયા દરરોજ રાત્રે પૂંજારી શ્રી કૃષ્ણ અને રાધારાની માટે ભોગ મૂકે છે, જેમાં પાન, લાડવા, માખણ, મિશ્રી અને ગોપીઓ માટે શ્રૃંગારનો સામાન હોય છે। આ બધું સજાવીને મૂકવામાં આવે છે, પરંતુ સવારે જ્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે તો આ બધોય સામાન વેર વિખેરાયેલો જોવા મળે છે। પાન ચાવેલા, લાડવા અડધા ખાધેલા અને શ્રૃંગારનો સામાન આમ તેમ વિખેરાયેલો પડ્યો હોય છે। લોકો કહે છે કે આ બધું શ્રી કૃષ્ણ અને ગોપીઓ રાત્રિ દરમિયાન યુઝ કરે છે। મિત્રો, આ બધું સાંભળવામાં તો સારું લાગે છે, પરંતુ શું આ વાત સાચી છે કે ખોટી અફવા, જેનાથી ભક્તોને વધુમાં વધુ મંદિર તરફ આકર્ષિત કરવામાં આવે? આ વાતનો જવાબ શોધવો મુશ્કેલ નથી, કેમ કે હિન્દુ ધર્મને સૌથી વધારે નુકસાન અફવાઓ અને અંધવિશ્વાસથી જ થઈ રહ્યું છે। હવે મિત્રો, આગળની કડીમાં આપણે વાત કરીશું આનંદમાય માની કે જેઓ મશહૂર ભારતીય સંત અને યોગગુરુ હતા અને તેઓ શ્રી કૃષ્ણના બહુ મોટા ભક્ત હતા। પરંતુ એમના જ એક ફોટાને લોકોએ ખોટી રીતે ઇન્ટરનેટ પર વાયરલ કરી દીધો કે આ શ્રી કૃષ્ણનો ઓરિજિનલ ફોટો છે। અને મિત્રો, આવી હરકતો કરીને લોકો ભક્તોની ભાવનાઓ સાથે ખિલવાડ કરી રહ્યા છે। મિત્રો, આ ઘટનાને આપણે ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ભગવાનને સામાન્ય આંખોથી જોવા તો શક્ય જ નથી, અને એટલા માટે જ તો મનની આંખો જોઈએ।
એવું આપણા શાસ્ત્રો કહે છે। મિત્રો, નિધિવન વિશેની જે કથાઓ પ્રચલિત છે, શું તે ખરેખર સાચી છે? તો મિત્રો, આ ઘટના વિશે રિસર્ચ કરવા પર અમુક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા, જેમાં પહેલું છે રાત્રે ત્યાં જવાની મનાઈ। સૂરજના આથમ્યા પછી કોઈ પણ નિધિવનમાં નથી જઈ શકતું। પૂજારી પણ મંદિરમાં પ્રસાદ ધરાવીને જતા રહે છે અને ત્યાંના આજુબાજુમાં રહેવાવાળા લોકો પણ ત્યાં જોવાથી ડરે છે। પરંતુ તેનું કારણ શું છે? ઘણા લોકો કહે છે કે આ બસ એક પરંપરા છે જે ભક્તોની અંદર ભગવાનના પ્રતિ શ્રદ્ધા બનાવી રાખવા માટે બનાવવામાં આવી હતી। પરંતુ ઘણા લોકોનું માનવું છે કે રાત્રિ દરમિયાન જંગલમાંથી અજીબો ગરીબ અવાજો આવે છે, જેમ કે ઘૂંઘરૂઓની ખનક, વાંસળીની અવાજ અને હસવાના અવાજો। હવે આ બધી વાતોની પાછળની સચ્ચાઈ શું છે તે સાફ તો નથી કહી શકતા। મિત્રો, બીજી ચોંકાવનારી વાત એ છે કે નિધિવનના તુલસીના ઝાડની ડાળીઓ નીચેની તરફ વધે છે। જેમ કે તમે જોયું હશે કે કોઈ પણ ઝાડ હોય તેની ડાળી હંમેશા ઉપરની તરફ જ વધે છે, પરંતુ નિધિવનના તુલસીના ઝાડની ડાળીઓ નીચેની તરફ ઝૂકેલી રહે છે। ભક્તો આ વસ્તુને ગોપીઓનું પ્રતીક માને છે, જે શ્રી કૃષ્ણની સામે નતમસ્તક છે। પરંતુ આધુનિક વિજ્ઞાનનું માનવું છે કે આ ઝાડની ખાસ પ્રજાતિ પણ હોઈ શકે છે। હવે ત્રીજી ચોંકાવનારી વાત એ છે કે રંગમહેલમાં મૂકવામાં આવેલા ભોગનું વેરવિખેર થઈ જવું। આ પણ સૌથી મોટું રહસ્ય છે મિત્રો। પરંતુ ઘણા લોકોનું માનવું છે કે આ જાનવરો અથવા તો ઉંદરડાઓનું કામ પણ હોઈ શકે છે। પરંતુ ભક્તોનું માનવું છે કે આ શ્રી કૃષ્ણનો જ ચમત્કાર છે। હવે આ વિશે પણ આપણે સાફ તો કંઈ નથી કહી શકતા। મિત્રો, રાસલીલાનો ઓરિજિનલ અર્થ થાય છે ભગવાન અને તેમની આત્મા વચ્ચેનું પવિત્ર મિલન, જે પૂરી રીતે પ્રેમ અને ભક્તિ પર આધારિત છે। આ કોઈ રોમેન્ટિક લવ સ્ટોરી નથી જે ટીવી સિરિયલ અને મૂવીઝમાં દેખાડવામાં આવે છે। રાસલીલામાં શ્રી કૃષ્ણ અને ગોપીઓનું નૃત્ય આત્મા અને પરમાત્માનું એક હોવાનું પ્રતીક છે। આ એક આધ્યાત્મિક અનુભવ છે જે શુદ્ધ અને કામ ભાવનાથી અલગ હોય છે। તો હવે પછી કોઈ રાસલીલાનું નામ લઈને સનાતન ધર્મ પર આંગળી ચીધે તો તેને સમજાવી દેજો કે તેના પાછળનો વાસ્તવિક ભાવ શું છે। મિત્રો, હવે આજના સમયમાં નિધિવનનું ક્ષેત્રફળ પણ ઘણું બધું નાનું થઈ ગયું છે આજુબાજુના કન્સ્ટ્રક્શનના કારણે। પરંતુ નિધિવન એક ટુરિસ્ટ સ્પોટ નથી। આ એક એવી જગ્યા છે જે આપણને ભક્તિ, પ્રેમ અને આધ્યાત્મિકતાની યાદ અપાવે છે। હોઈ શકે છે કે રાસલીલાની કહાનીઓ સાચી હોય, એવું પણ હોઈ શકે છે કે આ કથાઓ ખાલી ભક્તોના આકર્ષણ માટે બનાવવામાં આવી હોય, પરંતુ તેનો અર્થ એક જ છે કે આપણને આપણા ભગવાનને ખાલી મંદિરોમાં નહીં પરંતુ આપણા હૃદયમાં પણ પૂજવા જોઈએ। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।